કેમ છો મિત્રો, કચ્છી બ્લોગ પર તમારું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આપણે સવારથી વાગ્યા છે 8:30 નીકળીએ ઘરેથી આપણે ગેરેજ બાજુ। હમણાં તો ગાડી નથી એટલે તે આવીશું આપણે બસ સ્ટેશન। તો આપણે નીકળીએ બસ સ્ટેશન, વहाँથી બસ મળી જશે એટલે આપણે સાધનની વ્યવસ્થા થઈ જ ગઈ છે, વાંધો નહીં આવે। હમણાં કેવો બ્લોગ રહે છે, હમણાં તો મેકેનિકલ કામના જ બ્લોગ આવે છે। હમણાં ક્યાં નીકળ્યા નથી, સન્ડેના જાશું ક્યાંક ફરવા। મળીએ આપણે આગળ મિત્રો। લો આપણે ઘેર જે પહોંચ્યા છીએ અત્યારે એટલે વાગી ગયા છે 10। આજ બહુ લેટ થઈ ગયો છે કારણ કે બસ મળી નથી। બસ 3 ગઈ પણ બધી ફૂલ હતી। ચાલો જઈને આજે શિપનું કામ કરવાનું છે। આપણે ઘેર ઉતારીને હવે આજે વીખવાનું છે। કાલે તમને બતાવ્યું હતું કે ઘેર ઉતરી ગયો છે। આ છે ક્લચ બેરિંગ, આ ગેર છે સ્વિફ્ટ ગાડીનું। તો આપણે પહેલાં બીજા ગેરમાં છટકે છે તો રીંગું ચેન્જ કરવાની છે। હવે આપણે ગેર ખોલી નાખશું આખો। બધા પાર્ટને કાઢી નાખશો। ત્યારે કઈ રિંગમાં ફોલ્ટ છે જોવાની છે, પહેલી ને બીજા ગેરની। તો જોઈ શકો છો મિત્રો, અત્યારે બધી વસ્તુ ડીઝલમાં ધોઈને જોઈ લઈએ શું ખરાબી છે આનામાં। બધી વસ્તુ ખુલી ગઈ છે શિપની, ગેરબોક્સની વસ્તુ બધી, રીંગો બેરિંગ ગેર ચક્કર જોઈ લઈએ શેનામાં ફોલ્ટ છે। મિત્રો થઈ ગયો છે જમવાનો ટાઈમ, બોલર ગાડી લાઈન ખોલેલા છે। મિત્રો જોઈ શકો છો આપણે ગેરની બધી વસ્તુ ધોઈ નાખી છે અત્યારે ડીઝલથી, બહુ મસ્ત ચોખ્ખા થઈ ગયા છે। અને બપોર પછી હવે જોઈ લઈએ કઈ રિંગ ખરાબ છે, ગેરનું શું ખરાબ છે ચક્કર। તો હાલો મિત્રો આપણે જમી લઈએ, મળીએ પછી આપણે। આજે ટિફિનમાં છે ચણાનું શાક અને રોટલી, ગોળ ને છાશ। હાલો આપણે જમી લઈએ। બપોરના વાગ્યા છે 3 મિત્રો, આપણે આવી ગયા છે ઉઠીને। હવે થોડીક આરામ કર્યો તો બહુ ગરમી છે। આ એક્સેલ બેક્સેલ ને બધા બારે પડ્યા વ્યવસ્થિત રાખી, અને બેરિંગ ને બધા જોઈ લઈએ, ચેક કરી લઈએ એટલે શું ફોલ્ટ છે આપણે જોઈએ મિત્રો આગળ। આપણે આ છે ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટ। આ ક્લચ પ્લેટ કહેવાય અને પ્રેશર પ્લેટ કહેવાય, અને આ ટોપ છાપ છે એમાંથી ક્લચ પ્લેટને મલાવવા માટે છે। તો નબળી જોશું હવે બદલાવ થશે શું થાય છે એ। ગેર ચડાવી નાખ્યો છે, કમ્પ્લીટ કરીને વિડીયો બનાવવાનું ભૂલી ગયા આપણે। જોઈ શકો છો થઈ ગયો બધો કમ્પ્લીટ। હવે હજી તો ઘણો બધો કામ બાકી છે। આ બધી વસ્તુ હજી ખોલવાની છે, રેડિટર એસી રેડિટર બધો બાકી છે ખોલવાનું। કામ થઈ ગયું છે પૂરો, હવે નીકળી જાય ઘરે। ત્યારે 7:30 વાગ્યા છે। તો મિત્રો હાલો આપણે ઘરે નીકળીએ। બેગ લઈ લીધો છે ટિફિનનો, મળીએ આપણે આગળ। હવે આપણે બે મિત્ર ઊભા છે, બે ભાઈ છે, નીકળી ગયા છે હવે ઘેર જેથી ઘર બાજુ। શીખવીર ઉતરી જશો ભાઈ ભેગા, આપણા મિત્ર જ છે ભેગા। આપણે સ્પ્લેન્ડર આપણે જઈ રહ્યા છીએ ભોજોરી બ્રિજ। મિત્રો ટ્રાફિક જામ છે, જોઈ શકો છો ફૂલ ટ્રાફિક જામ છે। ટ્રાફિક જામ, ફૂલ ટ્રાફિક જામ। જોઈ શકો છો ફૂલ ટ્રાફિક જામ, એમાં ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો છે। આ જોઈ શકો છો સામે આ ટ્રાફિક જામ જોઈ શકો છો ભોજાડી બ્રિજ પર। વિકાસ થયો પણ મીઠાવાળા ટેલરે બહુ રસ્તો જામ કરી નાખ્યો છે અત્યારે। આ બાજુ ખુલ્લો રસ્તો છે પણ અહીંયા ટ્રાફિક જામ છે બહુ।
મિત્રો આપણે પહોંચ્યા છીએ ઘરે હવે. આ છે ધાંટી રોડ. ચાલો મિત્રો હવે જાય આપણે ઘરે. આ છે રાધેકૃષ્ણ નગર. વાગ્યા 8:30 8:30 રત્નાલ પહોંચ્યા છે ફાઇનલી આપણે. આજે તો આયા કાકાની ગાડીમાં મોટા ટ્રકમાં. મિત્રો આપણે આવી ગયા છે શ્રી સરસ્વતી વિદ્યાલય મંદિર. અત્યારે બેઠક ચાલુ છે. તો હાલો આપણે કંઈક કામ બામ હોય તો મદદ કરાવીએ મિત્રોને. છે એટલે આ બધી સાફ સફાઈ કરી છે ગ્રાઉન્ડની. અત્યારે તમે જોઈ રહ્યા છો અને બધા આપણા મિત્ર આવી ગયા છે. અત્યારે થોડીક વાર વોલીબોલ રમે એ કે મોજ કરી. બહાર ગામના પણ મિત્ર છે. થોડી આપણે એલો વાતચીત કરશો ને ઓળખાણ કાઢશો. આ બધાથી રમે છે. જો ગ્રાઉન્ડ કેવો સાફ સફાઈ મસ્ત થઈ ગયો છે. વોલીબોલ રમવાની મજા બાકી અહીંયા જ આવે મિત્રો. તો મિત્રો આપણે પહોંચીએ છીએ ઘરે. અત્યારે વોલીબોલ થોડી વાર રમી આવ્યા. શાખામાં ગયા હતા. વર્ગ ચાલુ હતો. થોડું ઘણું કામ હતું તો થોડું ઘણું કામ કરાયું આપણે. મિત્રો આવ્યા હતા એને મળ્યા. પછી બણશીધર ગ્રુપવાળા ભાઈઓ ભેગા વોલીબોલ થોડીક વાર રમ્યા. રમી કરી ચા પાણી પીને થોડીક વાર બેઠા હતા. બેઠા કરીને બધા ઘરે ગયા. આપણે પણ ઘરે આવી ગયા છીએ મિત્રો. તો મિત્રો આપણો બ્લોગ કેવો લાગ્યો તો યાર અમને જણાવજો. આજ તો બધા મેકેનિકલ કામનો જ બ્લોગ હતો. તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મત ભૂલો. અને વધારે શેર કરજો મિત્રો. મળીએ આપણે આગળ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.